નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલ એજ હેપીમાં. મિત્રો, 1 જુલાઈ 2020થી 31 ડિસેમ્બર 2020ના મહત્ત્વના 1000+ પ્રશ્નો એક જ પીડીએફમાં 130 પાનાની જે પીડીએફ છે તે તમે ફક્ત 20 રૂપિયામાં લઈ શકશો. જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે. ત્યાંથી તમે 20 રૂપિયામાં આ 130 પાનાની પીડીએફ 1000+ પ્રશ્નો 1 જુલાઈ 2020થી 31 ડિસેમ્બર 2020ના પ્રશ્નો 20 રૂપિયામાં તમે ખરીદી શકશો. તો ચલો મિત્રો, હવે આગળ આજનો વિડીયો જોઈએ. તો શરૂઆત કરીએ આજના પ્રશ્નો 1 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી 2021ના મહત્વના કરંટ અફેર્સના પ્રશ્નો. પ્રથમ આપણે 1/1/2021થી 6/1/2021ના પ્રશ્નો જોઈશું. તો શરૂ કરીએ. સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર તરીકે કોની નિમણૂક થઈ? તો સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર તરીકે નિલેશ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે. રાજકોટમાં બનનારી એમ્સ દેશની કેટલામી એમ્સ છે? તો 21મી એમ્સ બનશે દેશની. જે રાજકોટમાં બનશે એ 21 નંબરની બનશે. કોવેક્સિન રસી બનાવતી કંપની ભારત બાયોટેકના ચેરમેન કોણ છે? ડૉક્ટર કૃષ્ણા એમ એલ્લા. ભારત કેટલામી વખત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો સભ્ય બનશે? 8મી વખત. આગળના ક્વેશ્ચન. દલિતોના મસીહા કહેવાતા કોંગ્રેસ નેતા જેમનું હાલમાં નિધન થયું તે કોણ? બુટા સિંહ. સંયુક્ત રાષ્ટ્ર સંઘના સ્થાપક સભ્યો પૈકી એક સભ્ય જેમનું હાલમાં નિધન થયું તે કોણ? બ્રાયન ઉર્કુટ. અને આ મિત્રો, જો આની તમે પીડીએફ પણ લેવા માગતા હોય, ડાઉનલોડ કરવા માગતા હોય આની પીડીએફ, તો ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તેમાં જોડાઈ જજો, જેથી કરીને તમને આની પીડીએફ મળી જશે. વિદેશ જે પીડીએફ કાલ સવારે તમને મળશે. વિદેશ મંત્રાલયે તાજેતરમાં વિદેશી ભારતીયોને વિશ્વભરમાં જોડવા માટે પોર્ટલ શરૂ કર્યું છે. આ પોર્ટલનું નામ શું છે? ગ્લોબલ પ્રવાસી રિશ્તા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેન્દ્રીય કેબિનેટે તાજેતરમાં સાથી દેશોને કઈ મિસાઇલ સિસ્ટમ વેચવાની મંજૂરી આપી છે? આકાશ મિસાઇલ. ભારત સરકારે કયા વર્ષ સુધીમાં 5 અબજ US ડોલરની સંરક્ષણ નિકાસનો લક્ષ્યાંક નક્કી કર્યો છે? 2024 સુધીમાં. ભારતીય નૌકાદળનું કયું જહાજ તાજેતરમાં જ પૂરગ્રસ્ત લોકોને 15 ટન આપત્તિ રાહત પુરવઠો પહોંચાડવા કંબોડિયાના સિહાનુકવિલે બંદરે પહોંચ્યું હતું? INS કિલ્ટન. કયા શહેરમાં ભારતનો પ્રથમ પરાગરજ પાર્ક સ્થાપવામાં આવે છે? નૈનીતાલ. ઉત્તરાખંડ વન વિભાગની સંશોધન પાંખ દ્વારા તેનો વિકાસ કરવામાં આવે છે. 1965ના યુદ્ધ હીરો એર વાઇસ માર્શલ અજીત સિંહ લાંબાનું તાજેતરમાં નિધન થયું છે. અને ભારતના પ્રથમ એવરેસ્ટ અભિયાનના હીરો કર્નલ નરેન્દ્ર કુમારનું પણ નિધન થયું છે. હવે આપણે 7/1/2021થી 8/1/2021ના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું. 4 જાન્યુઆરી એટલે વિશ્વ બ્રેઇલ દિવસ. ચોથો વૈશ્વિક આયુર્વેદિક મહોત્સવ ક્યાં યોજવામાં આવશે? તો કેરળ ખાતે. કયા દેશે મૃત્યુની સજા રદ કરી નાખી છે? કઝાખસ્તાને. એશિયાની સૌથી મોટા ધનાઢ્ય કોણ બન્યા? એશિયાના સૌથી મોટા ધનાઢ્ય કોણ બન્યા? ઝાંગ સાનસાન. ટેસ્ટ ક્રિકેટ મેચ ઇતિહાસમાં કયા દેશે પ્રથમવાર ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો ન્યૂઝીલેન્ડ. હાલમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું પુસ્તક પ્રકાશિત થયું. આ પુસ્તકનું નામ શું છે? ધ પ્રેસિડેન્શિયલ યર્સ. કેન્દ્ર સરકારે કચ્છના કયા પ્રાણીને દુર્લભ જાતિ જાહેર કરી છે? હેણોત્રો. ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનના ઉપપ્રમુખ કોણ બન્યા? ભાવેશ પટેલ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌપ્રથમ ડબલ ડેકર માલગાડીને લીલી ઝંડી આપી. આ માલગાડીની લંબાઈ કેટલી છે? 1.5 કિલોમીટર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 306 કિલોમીટર લાંબા રેવારી મદાર સેક્શનનું લોકાર્પણ કર્યું. હવે આપણે 9/1/2021થી 16/1/2021ના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું. મધ્યપ્રદેશના કયા વિસ્તારમાં
ખોદકામમાં ભગવાન વિષ્ણુની 11મી સદીની મૂર્તિ મળી આવી, મુરેના. 10 જાન્યુઆરી એટલે વિશ્વ હિન્દી દિવસ. ભારતીય કિસાન સંઘના અગ્રણી જેમનું હાલમાં નિધન થયું, જે જીવણભાઈ પટેલ. ગુજરાતના 4 વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા કોંગ્રેસ નેતા જેમનું હાલમાં નિધન થયું તે કોણ? માધવસિંહ સોલંકી, જેમનો જન્મ 30 જુલાઈ 1928ના રોજ થયો હતો. જન્મસ્થળ હતું ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પિલુન્દ્રા ગામના. સૌપ્રથમ 1957માં મુંબઈ રાજ્યની વિધાનસભામાં ચૂંટાયા હતા. 1975માં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બન્યા હતા. 24 ડિસેમ્બર 1976માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને જે 4 વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા છે. કયા દેશનું 62 પ્રવાસી સાથેનું વિમાન બોઈંગ 737 સમુદ્રમાં ક્રેશ થયું? તો ઇન્ડોનેશિયાની શ્રી વિજયા એરલાઇન્સનું જાવાના સમુદ્રમાં. પ્રજાસત્તાક દિને જોન્સનના બદલે હવે પરેડના મુખ્ય અતિથિ કોણ હશે? તો સુરીનામના ભારતીય મૂળના પ્રમુખ ચંદ્રિકા પ્રસાદ સંતોખી. ન્યૂયોર્કના ટાઈમ્સના 2021માં પસંદગીના 52 સ્થળોની યાદીમાં ગુજરાતના કયા સ્થળોની પસંદગી થઈ છે? કચ્છનો કડિયા ધ્રોહ. કઈ બેંકે ભારતીય સેના સાથે સમજૂતી કરી છે? બંધન બેંક સાથે. કયા રાજ્યની સરકારે પાણી અને માટીના ટેસ્ટિંગ માટે કૃષિ સંજીવની વાન શરૂ કરી છે? કર્ણાટક. અમેરિકી સેનાના મુખ્ય માહિતી અધિકારી કોણ બન્યા? ભારતીય મૂળના ડોક્ટર રાજ અય્યર. મધ્યપ્રદેશે યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે કઈ યોજના લોન્ચ કરી છે? કઈ યોજના શરૂ કરી? લોન્ચ પેડ યોજના. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ મુજબ કયા દેશનો પાસપોર્ટ સૌથી વધુ પાવરફુલ છે? જાપાનનો. ભારતનો પાસપોર્ટનો 85મો ક્રમ આવે છે. ભારતના નાગરિકો 58 દેશોમાં અગાઉથી વિઝા મેળવ્યા વગર જઈ શકે છે. જાપાનના નાગરિકો અગાઉથી વિઝા મેળવ્યા વિના 191 દેશોમાં જઈ શકે છે. 110 દેશોના લિસ્ટમાં અફઘાનિસ્તાન છેલ્લા ક્રમે આવે છે. 12 જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય યુવા દિવસ. ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર કયો છે? 1962 એટલે કે 1962. કયા રાજ્યની સરકારે હાઈસ્કૂલ અને કોલેજની છોકરીઓને મફત સેનેટરી પેડ્સ આપવાની યોજના શરૂ કરી છે? પંજાબ. આ સિવાય પંજાબ સરકારે ઝૂંપડપટ્ટીવાસીઓને મિલકતનો અધિકાર આપવા માટે આશ્રય કાર્યક્રમ શરૂ કર્યો હતો. અધિકારી તરીકે પુરુષ ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભાગ લેનાર પ્રથમ મહિલા કોણ બની? ઓસ્ટ્રેલિયાની ક્લેર પોલાસ્ક. ભારત સરકારે સ્વદેશી રમકડા ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે કઈ પહેલ શરૂ કરી છે? ટોયકોન. સુપ્રીમ કોર્ટે મંજૂરી આપેલ કયા પ્રોજેક્ટ હેઠળ સચિવાલય, સંસદ ભવન અને નવીનીકૃત રાજપથનો સમાવેશ થાય છે? સેન્ટ્રલ વિસ્ટા. કારાકલ એ કઈ પ્રાણીની જાત છે? બિલાડી. બ્રિટિશ સરકારે તાજેતરમાં ભારતના નવા હાઈ કમિશનર તરીકે કોની નિયુક્તિ કરી? એલેક્ઝાન્ડર અલિસ. લદ્દાખમાં ભાષા, સંસ્કૃતિ અને જમીનના સંરક્ષણ સંબંધિત મુદ્દાઓ પર નિરાકરણ શોધવા માટે કોની અધ્યક્ષતામાં એક પેનલ બનાવવામાં આવી છે? કિશન રેડ્ડી. તેલંગાણા હાઈકોર્ટમાં પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ તરીકે કોણે શપથ લીધા? ન્યાયાધીશ હેમા કોહલી. 14 જાન્યુઆરી એટલે ભૂતપૂર્વ સૈનિક દિવસ. 15 જાન્યુઆરી એટલે આર્મી ડે, 73મો સેના દિવસ. આઉટ ઇકોનોમીની યાદીમાં ભારતે કયું સ્થાન પ્રાપ્ત કર્યું? 4થું. દુનિયાની સૌથી પુરાણી ગુફા ચિત્રકળા કયા દેશમાંથી મળી આવી છે? ઇન્ડોનેશિયામાંથી. લગાતાર ત્રીજી વખત કાયાકલ્પ પુરસ્કાર કઈ એમ્સને આપવામાં આવ્યો? ભુવનેશ્વર. દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધતું ટેક હબ કયું બન્યું? તો બેંગ્લોર. વૈજ્ઞાનિક અને તકનીકી સહયોગ માટે ભારતે કયા દેશ સાથે સમજૂતી કરી? યુએઈ. કયા રાજ્યની સરકારે વિદ્યાર્થીઓને રોજ 2 GB ડેટા ફ્રી આપવાની ઘોષણા કરી છે? તમિલનાડુ. નાસા દુનિયાનું સૌથી શક્તિશાળી રોકેટ લોન્ચ કરશે, જેનું નામ શું છે?
સ્પેસ લોન્ચ સિસ્ટમ. હુરુન ગ્લોબલ 500 રિપોર્ટમાં ભારતની કેટલી કંપનીઓને સ્થાન આપવામાં આવ્યું છે? 11. તો મિત્રો આ હતા આપણા આજના કરંટ અફેર્સની માહિતી. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. અને આ 1 જુલાઈ 2020 થી 31 ડિસેમ્બર 2020 1000+ પ્રશ્નો 130 પાનાની PDF જો તમે 20 રૂપિયામાં ખરીદવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, જ્યાંથી તમે ખરીદી શકશો. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.